વાલિયા તાલુકાના દોલતપુર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। વાલિયા પોલીસે ₹86,150નો મુદ્દામાલ કબજે લઈને આ ગુના હેઠળ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો। વાલિયા પોલીસે દોલતપુર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આ ગુના હેઠળ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ દારૂ જુગારના કેસ શોધીને કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ। તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળેલ કે રાકેશભાઈ ગોવિંદભાઈ વસાવા રહેવાસી દોલતપુર ખાડીફળિયો તાલુકો વાલિયા જિલ્લો ભરૂચના તેના ઘરના પાછળના ભાગે ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખીને છૂટક વેચાણ કરે છે। પોલીસ ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા ઘરના પાછળના ભાગે આવેલ અડાણીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 253 બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી મળેલ આ ₹86,150ની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબજે લીધો હતો અને સ્થળ પર હાજર નહીં મળેલ આરોપી રાકેશભાઈ ગોવિંદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા।